બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના લોકોમાં વિરોધ ઘટવાનું નામ લેતો નથી. દિવસે ને દિવસે વિરોધ વધતો રહ્યો છે અને અનેક પ્રકારના કાર્યક્રમો આપી આંદોલનનો દોર ચાલુ રહ્યો છે. ધાનેરા તાલુકાના 90% લોકોની માંગ છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. અમારે બનાસકાંઠામાંથી થરાદ જિલ્લામાં જવું નથી. આમ વારંવાર લોકોની રજૂઆત ઉપલા લેવલે સુધી કરવામાં આવે છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી કે આશ્વાસન આપવામાં આવ્યું નથી. આજે જડિયા મુકામે હનુમાન મંદિરે રાત્રે ગામના મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થઈ અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે એક દૂધ પીતા બાળકને માથી વિખૂટું કરવામાં આવે છે તેવી રીતે ધાનેરાને બનાસકાંઠામાંથી વિખૂટું પાડી થરાદમાં નાખી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પાણીની સમસ્યા માટે આજ સુધી પાણી આપવામાં આવ્યું નથી, તો થરાદમાં જવાથી પાણી મળી જવાનું છે? પાણીનું વહેણ પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે. શું કુદરતની એક બાજુ બેસાડી ઉલટી ગંગા તરફ પાણી લાવશે? લોકોને ઉલ્લુ બનાવી સરકાર લોકોને પૂછ્યા વગર નિર્ણય લે છે, એ અમને માન્ય નથી અને અમારે થરાદ જિલ્લામાં જવું નથી, અમારે બનાસકાંઠામાં જ રહેવું છે તેવા બેનરો સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ અમુક લોકોએ રાજકીય આગેવાનોના નામ લઈને કહ્યું હતું કે અમુક નેતાઓએ પોતાનો સ્વાર્થ છે તેવું જણાવ્યું હતું. આમ બંને જિલ્લામાં પોતપોતાનો દાવો કરતા લોકો અલગ અલગ પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે. આજે 1 મહિનો થવા છતાં પણ લોકોની કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. હવે એ કોનું પલ્લું ભારે રહેશે તે તો હવે સમય જ બતાવશે. જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી આજે 28 દિવસ સુધી સતત આ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે સતત આંદોલન કરી રહ્યો છે. બંધનું આંદોલન હોય કે ભાન જનસંઘી સભાનું આયોજન હોય કે ગામડે ગામડે વિરોધ કરવાનું આંદોલન હોય, એ દરેક ગામના વ્યક્તિઓ કરી રહ્યા છે. આજે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને કોઈના ષડયંત્રના, રાજકીય ષડયંત્રના ભાગરૂપે કોઈ વ્યક્તિના નિર્ણય અમારા આમ જનતા ઉપર ન થોપે એવું અમારા આજે જડિયા ગામના બધા ભેગા થઈ સર્વ સમાજ અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ. જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ જંગી સમાજ, આ સર્વ સમાજ અહીંયાથી ગાંધીનગરની કૂચ કરશે અને ત્યાં આવીને વિધાનસભાનો ઘેરાવ કરી અને સરકારને દબાવી અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખશે. એ પણ સરકારને ધ્યાને રાખવું જોઈએ એવી અમારા જડિયા ગ્રામજનોની વિનંતી છે કે આ ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લા સાથે જ જોડાયેલો રહે. હું સરકારશ્રીને જણાવવા માંગુ છું કે પ્લાન્ટ હોય કે પુલ હોય એનું રિબિન કાપવા બનાસકાંઠાના તમામ નેતાઓ બોલાવવામાં આવે તો આ બનાસકાંઠાનું વિભાજન પાડ્યું ત્યારે કેમ અંધારામાં પાડ્યું? એવું શું છે? એક વ્યક્તિનો નિર્ણય કેમ લીધો તમે? એક તરફી નિર્ણય લેશો, સરકારને મોટું નુકસાન થશે. અને અભિમાનમાં એવો સરકાર કઈ વખત સીટ ગુમાવી ચૂકી છે. અભિમાનના કારણે અને સરકાર જો એક તરફી નિર્ણય, હું તો સરકારને એમ કહેવા માંગુ છું કે બંને કાન ખુલ્લા રાખે અને પછી સાંભળે, બધું સૌનું સાંભળે, એક વ્યક્તિનું કેમ સાંભળે? અને અમારે વાવ થરાદમાં નથી જવું, કોઈ સંજોગે નથી જવું. અને અમુક માણસો કહે છે કે અમારે વાવ થરાદમાં જવું છે, એમની કઈક મજબૂરી છે. શંકરભાઈ ચૌધરી એમની કોઈ દુખતી નસ પકડી છે. હા, ભગવાનભાઈ હોય, હરજીવન હોય, કોઈ બી વ્યક્તિ એને દબાવવામાં આવે, સરકારી માળખામાં પણ એમને આક્રોશ કરવામાં આવે, દબાવવામાં આવે કે તમે આમ નહીં કરો તો અમે તમને આમ નહીં કરીશું. મારું નામ શ્રવણસિંહ જયસિંહ સોલંકી, ગામ જડિયા. મારું કહેવાનો ભાવાર્થ એવું છે કે આ જે વિભાજન કર્યું એમાં 99% લોકોને ખબર જ નથી કે વિભાજન શેનું થયું છે. પછી જે બાળક હોય, નાનું બાળક હોય, ધાવતું હોય, એની માતાના દૂધથી અલગ કર્યું હોય એ રીતે સરકારે આ બનાસકાંઠાથી અમને અલગ કરવાનું કાવતરું ઘડ્યું, બરાબર. પછી અમુક લોકોનું કહેવું એવું છે કે પાણી આવશે તો બનાસકાંઠા તો વર્ષોથી છે, આજ સુધી પાણી ના આવ્યું તો વાવ થરાદ જવાથી પાણી ક્યાંથી આવશે? અને અમુક લોકો કહે છે કે આધુનિક યુગ છે તો એમાં પાણી લાવીશું ને ઇજનેર છે. તો કુદરતી નિયમ છે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ પાણી જતું નથી, તો એ કુદરતી ઉપર તો કયા છે કે પાણી લાવી શકશે? અને પાણી લાવવું તો પહેલા લેવાતું હતું ને, વિભાજન પછી તો શું? એમ મારું કહેવાનો ભાવાર્થ થયો કે અમારે બનાસકાંઠા સાથે રહેવું છે અને રહીશું.